આમ જનરલ આપણે સતત રીતે ભૂત અને ભવિષ્ય એટલે ભૂત ભવિષ્ય નહીં સમજવા જેવા છે. આ ભૂતકાળ છે એ શું છે? તો કે ભૂતકાળ એટલે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, જેટલી નેગેટિવિટી જેટલી બધી છે ને એ બધાનો ટોટલ સરવાળો ભૂત છે. એટલે હવે તમે વિચાર કરો, તમે ભૂતમાં ન હો અને આ ભૂત જ ભવિષ્ય તરફ ગતિ કરાવે છે. આ ભૂત એ એક પ્રકારની કામનાઓ પેદા કરાવે છે કે શું કમાવું છે, પૈસા કમાવા છે, સંપત્તિ કમાવી છે. તો આ જે કામના પણ પેદા થાય છે ભૂતમાંથી પેદા થાય. એટલે ભૂત છે એ બહુ મોટું માળખું, ભૂત અને ભવિષ્ય એવું મોટું માળખું છે કે એનો બાદ થઈ ગયો એટલે બધાનો બાદ થઈ ગયો, પછી કોઈ વસ્તુ જ શેષ ના રહી. એટલે આપણે ભૂત ભવિષ્ય કઈ છે એના દ્વારા બધી વસ્તુ સમાવિષ્ટ છે. પ્રકૃતિના રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, કપટ, લુચ્ચાઈ, સારું નરસું, બધી વસ્તુ એની અંદર છુપાયેલી છે. પણ સારાઈ છે ને એ તો ઉપર છલી છે. જે નેગેટિવિટી છે એ ઓરિજિનલ વસ્તુ છે, અહંકાર બુદ્ધિની. એટલે આ ખરાબી છે એ જ એનું વસ્તુ છે. એટલે આપણે જો આ ચિત્તના રાગ દ્વેષ એટલે ભૂત ભવિષ્યથી આપણે ભૂત ભવિષ્યને જો આપણે ટચ ન કરી તો કેટલા પ્રોબ્લેમ ન થાય. તમે વિચાર કરો, ભૂતકાળની અંદર કોઈ આપણને હેરાન કર્યા છે, દુઃખ આપ્યું છે, આર્થિક રીતે નુકસાન કરેલું છે, એની આપણને યાદી આવે તો આપણી અંદર કેવી નેગેટિવિટી. હવે યાદી તો એ બની ગયો છે પ્રસંગ 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 5 મિનિટ પહેલા બનેલો પ્રસંગ છે. અને એ 5 મિનિટ પહેલા બનેલો, 5 કલાક પહેલા બનેલો બનાવ છે એ આપણને પકડી લે છે. અત્યારે કોઈ પ્રસંગ નથી અને આપણને નેગેટિવિટી તરફ પકડી લે છે. હવે આ નેગેટિવિટી તરફ પકડી લે છે એટલે આપણે જો એની હારે તાદાત્મ્ય કરી એટલે આપણી અંદર નેગેટિવિટીને બળ મળે. જે ટ્રેક હોય એ વધારે મજબૂત થાય. રાગનો ટ્રેક હોય તો રાગનો મજબૂત થાય, દ્વેષ હોય તો દ્વેષ, ઈર્ષા હોય તો ઈર્ષા, એનો ટ્રેક મજબૂત થાય. અને હવે તમે ન જોડાવતો તો એ કે ટ્રેક તૂટતો જાય, એને એનર્જી ના મળે તો ટ્રેક છે એ તૂટતા જાય. તો એ સેન્સથી ભૂત અને ભવિષ્યને સમજવાના છે એમ.